નમસ્કાર, હું હિના। આજે એક દુઃખ સાથે આ સમાચાર વાંચવા પડી રહ્યા છે, કારણ કે ગુજરાત સમાચારના ડાયરેક્ટર અને ગુજરાતી પત્રકારત્વના સંચાલક મંડળના તેજસ્વી તાલાની જેમ ચમકતા પોતાની વિશિષ્ટ નિર્ણય ક્ષમતા અને મેનેજમેન્ટ કુશળતાના કારણે વિવિધ આવૃત્તિઓનું સંચાલન કરીને મેનેજમેન્ટ સંભાળતા શ્રીમતી સ્મૃતિબેન આજે આપણી વચ્ચે નથી રહ્યા। ગઈકાલ સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા। તેમની ચીરવિદાયની સાથે ગુજરાતી અખબારી સંચાલકોમાં વિરલ પ્રતિભા તરીકે સદાય પ્રતિષ્ઠિત અને પોતાની ગુજરાત સમાચાર પ્રત્યેની નિષ્ઠા માટે સતત પ્રવાસ કરતા વિશાળ લોક સંપર્ક ધરાવતા નારી પ્રતિભાની જગ્યા પણ હવે ખાલી પડી ગઈ છે, પણ આ જગ્યા ઉપર તે હંમેશા અદ્રશ્યમાન રહીને પણ બિરાજમાન રહેતા રહેશે। એમની ખોટ હંમેશા વર્તાશે। એમની પ્રતિભા જ કંઈક એવી હતી કે લોકો વચ્ચે પણ તે અલગ તરી આવતા હતા। ગુજરાત સમાચારના લોકપ્રિય મહિલા સાપ્તાહિક શ્રીના તેઓ સતત 4 દાયકા સુધી તંત્રી રહ્યા છે અને ગુજરાતી લેખિકાઓનું નવસર્જક મંડળ તેમને સાહિત્ય અને પત્રકારત્વને ભેટ ધર્યું છે। ગુજરાત સમાચારની મહિલા પૂર્તિના સંપાદક તરીકે પણ તેમણે વર્ષો સુધી માર્ગદર્શન આપ્યું। ગુજરાત સમાચારના મેનેજિંગ તંત્રે શ્રી શ્રેયાંસભાઈ શાહના ધર્મપત્ની તરીકે તેઓએ જિંદગીભર આદર્શ ભૂમિકા અદા કરી છે। શ્રી શ્રેયાંસભાઈ શાહના સાહસિક અને તટસ્થ પત્રકારત્વને કારણે સર્જાતા ભીષણ સંઘર્ષ કાળમાં પણ શ્રીમતી સ્મૃતિબેને ખરા અર્થમાં તેમના અર્ધાંગીની બની રહીને તેમને અડીખમ સાથ આપ્યો છે। ગુજરાત સમાચારના મેનેજમેન્ટની વિવિધ શાખાઓ માટેની વિશિષ્ટ વ્યવસ્થાપન વિદ્યા અને આધુનિક પ્રણાલિકા તેઓએ પોતાની આત્મસૂઝથી વિકસાવી છે। ગુજરાત સમાચારના હજારો વિતરક ભાઈઓ માટે શ્રીમતી સ્મૃતિબેન શાહ એક સંકટ સમયની બારી હતા। તેઓએ સદાય સર્ક્યુલેશન વિભાગ અને વિતરકો વચ્ચે કોઈ પણ ગેરસમજમાં વિતરકોનો જ પક્ષ લીધો હતો। એના કારણે તેમના ચાહક વિતરકો અને એજન્ટોનું બહુ વિશાળ વર્તુળ પણ હતું। તેમના વાત્સલ્ય વિનાનું આજે એ વર્તુળ થઈ ગયું છે। નવી પેઢીના પત્રકારોના ઘડતરમાં પણ તેમણે ઘણું ધ્યાન આપ્યું છે। સ્ટાફમાં નવોદિત પત્રકારોને પોતાના સંતાનો જેટલું જ વહાલ આપ્યું છે અને તેમના માર્ગદર્શનમાં ગુજરાત સમાચારની વિવિધ બ્રાન્ચમાં એટલે કે વિવિધ આવૃત્તિઓમાં તૈયાર થયેલા પત્રકારોનો એક મોટો સમૂહ આજે ભીની આંખે પોતાના પરનું શિરછત્ર જતું રહ્યું હોય તો વિષાદ અનુભવી રહ્યા છે। ગુજરાત સમાચારના ડાયરેક્ટર સ્મૃતિબેન શાહે અંતિમ શ્વાસ લીધા છે। તેમની ચીર વિદાય સાથે સમગ્ર પત્રકારત્વ જગતમાં શોકની લાગણી ફેલાય છે। થલતેજના સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। તેમની અંતિમ વિદાયમાં અનેક મહાનુભાવો જોડાયા। સ્મૃતિબેનની ચીર વિદાયની સાથે ગુજરાતી અખબારી સંચાલકોમાં વિરલ પ્રતિભા તરીકે સદાય પ્રતિષ્ઠિત અને પોતાની ગુજરાત સમાચાર પ્રત્યેની નિષ્ઠા માટે સતત પ્રવાસ કરતા અને વિશાળ લોક સંપર્ક ધરાવતા નારી પ્રતિભાની જગ્યા હવે હંમેશા માટે ખાલી રહી ગઈ છે। એક એવું વ્યક્તિત્વ કે જેને હંમેશા યાદ રાખવામાં આવશે। તો સ્મૃતિબેન શાહ આપણી વચ્ચે નથી રહ્યા। આ એક મોટું દુઃખ છે, કારણ કે અમે પણ વર્ષો સુધી એમની સાથે કામ કર્યું છે। એટલે કેટલી મોટી ખોટ જીએસટીવી અને ગુજરાત સમાચારને છે એ કદાચ શબ્દોમાં ન કહી શકાય। જય વસાવડા, જેમણે પણ ઘણા અનુભવો તેમની સાથે રહ્યા છે, આપણી સાથે જય વસાવડા જોડાઈ ગયા છે। એ સ્મરણો તેમની પાસેથી આપણે યાદ કરીએ। જય વસાવડાજી, આપનું સ્વાગત છે। આજે એક દુઃખ સાથે આ સમાચાર પણ વાંચવા પડી રહ્યા છે અને એક અંદરથી એક એવી ખુશી પણ છે કે અમે સૌભાગ્યશાળી છે કે સ્મૃતિબેન સાથે અમને કામ કરવા મળ્યું। એ વ્યક્તિત્વ જ કંઈક એવું હતું કે જેને કદાચ શબ્દોમાં ન કહી શકાય, પણ તમારા શબ્દોમાં આપ શું કહેશો સ્મૃતિબેન વિશે? બિલકુલ, મેં તો 35 વર્ષ એમની સાથે વિતાવ્યા અને હું વિદ્યાર્થી હતો ત્યારે એમને પહેલી વાર મળેલો
અને એ વખતે તો સ્વાભાવિકપણે એમની જે ગ્લોરી હતી, એમની જે પ્રતિભા હતી, આભા હતી, આપણે ગુજરાતીમાં એક શબ્દ છે જાજરમાન. જાજરમાન મહિલા કેવા હોય એ જોવા હોય તો તમારે સ્મૃતિબેનને એ સમયે જોવા પડે. એમની ઊંચાઈ, એમની વેધક આંખો, એમનો અવાજ, એમની એસ્થેટિક સેન્સ, એ જે રીતે પોતાની જાતને કેરી કરતા, એ પણ બહુ એટલું પ્રભાવશાળી વ્યક્તિત્વ. અને એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત એ કે ભાઈ સ્મૃતિબેન ગુજરાત સમાચાર પરિવારમાંથી એવા હતા કે જે ગુજરાત આખામાં ફરી વળતા. બીજા બધા પરિવારના જે સભ્યો હતા એ અમદાવાદમાં સ્વાભાવિક રીતે વધારે સમય રહેતા હોય. નિર્મમભાઈ ને અમમભાઈ ને બધા તો ભણવા માટે ત્યારે વ્યસ્ત હતા. પણ સ્મૃતિબેન જે ગુજરાત સમાચાર માટે આખા ગુજરાતની અંદર ફરી વળતા અને એમ જ મારા સંપર્કમાં આવ્યા. કારણ કે હું ગોંડલથી અપડાઉન કરીને ભણતો, રાજકોટ હું ભણતો કોલેજની અંદર, અને એમાં સ્પર્ધાઓમાં જીત્યો હોવાને કારણે ગુજરાત સમાચારમાં સ્થાનિક જે કવરેજ થયું અને મારા એક બે લેખો છપાયા વિદ્યાર્થી તરીકેના, બોક્સ આઇટમ તરીકે જે છપાતા હોય એવા, અને એમાં એમનું ધ્યાન ખેંચાયું અને એમણે મને મળવા બોલાવ્યું અને મારી સાથે વાતો કરી અને ખૂબ રાજી થયા વાતો કરીને. એમની ત્યારે એ સમયે પણ એવી છાપ હતી કે ભાઈ બેન છે, બહુ અનુશાસનમાં કડક છે અને છટ કોઈ દિવસ કોઈને કોઈ સાવ અજાણ્યા વ્યક્તિને તો મળે પણ નહીં. એને બદલે એક વિદ્યાર્થીને મળ્યા, બહુ સસ્મિત મળ્યા, બહુ હસીને મળ્યા અને મને એમ કહ્યું ખરું છૂટા પડતી વખતે કે તમે લખો. એટલે મેં એમ કહ્યું કે ભાઈ હું નોકરી તો ન કરી શકું, હું તો ભણું છું હજી. તો મને કે કઈ વાંધો નહીં, હું તમને થોડો પુરસ્કાર પણ અપાવીશ, તમને ભણવામાં કામ લાગશે. અને આમ મારી લેખન યાત્રા શરૂ થઈ. એટલે આજે હું જે કાંઈ છું એની શરૂઆત ત્યાંથી શરૂ થઈ. જો લેખક જય વસાવડા ન હોત તો વક્તા જય વસાવડા ન હોત, તો લેખક જય વસાવડાની યાત્રા જ સ્મૃતિબેનથી શરૂ થઈ. અને પછી તો અમે મળવાનું થાય, કારણ કે એ રાજકોટ આવતા રહે, રાજકોટ આવૃત્તિમાં. અને મને બહુ એક રસપ્રદ વાત છે કે ભાઈ બધા વિતરકો જે હોય ને એમાં ટેક્સી ડ્રાઈવરો પણ આવી ગયા, છાપાના ફેરિયાઓ પણ આવી ગયા. સામાન્ય વિતરકો એટલે બહુ મોટા ડિસ્ટ્રીબ્યુટર નહીં, દરેકને નામથી ઓળખે, દરેકને સાથે એમનો ઘરોબો અને પરિચય. તો અમે ત્યાં મળતા થયા અને પછી તો એમણે જ મોકલ્યો કે તું શ્રેયસભાઈને મળવા જા અમદાવાદ. એટલે તો આ જે છૂટક લખે છે એને બદલે વ્યવસ્થિત રીતે તારી મુલાકાત થાય. અને શ્રેયસભાઈને હું મળવા ગયો. પછી એમના દીકરા નિર્મમભાઈને મળ્યો. ત્યાંથી નિર્મમભાઈ મને કોલમ ઓફર કરી. એટલે આયામાં તો સ્મૃતિબેનની ઓળખાણ, કારણ કે એમણે ભલામણ કરેલી મારી ત્યાં મળવા માટેની. અને પછી ત્યાં ડ્રો થાય. અમારે રાજકોટની અંદર વિતરક એજન્ટ મિત્રોનું ગુજરાત સમાચાર ડ્રો કરતો અને એ ડ્રો કાયમ નવરાત્રીના નોરતામાં. સ્મૃતિબેન આસ્થાવાન પણ બહુ. ઘણા બધા લોકોને એ ખ્યાલ હશે જે એમની નજીક રહ્યા હોય કે એમની ભક્તિ પણ ખૂબ સારી. અને એને કારણે એ નવરાત્રીની અંદર જ ડ્રો કરે, માતાજીની પૂજા સાથે, આરાધના સાથે. તો સ્વાભાવિકપણે હું નવો કોલમ લેખક થયેલો તો હું પણ ડ્રોમાં જાઉં, મને આમંત્રણ મળે એટલે. તો એક વખત મને થોડું બોલવાનું કહેવામાં આવ્યું, તો થોડું બોલ્યો તો બહુ રાજી થઈ ગયા. મને ડ્રો પૂરો થઈ ગયા પછી એમની ચેમ્બરમાં બોલાવ્યો. સામાન્ય સંજોગોમાં તમને ખબર હશે કે ગુજરાત સમાચાર પરિવાર પોતાના વિશે પણ પોતાના મીડિયાની અંદર બહુ મૂકે નહીં, નથી મૂકતા. સાચી વાત છે. બરાબર. એમની એક પોતે જ કેળવેલી સ્વયં શિસ્ત જેવી મર્યાદા છે કે આપણું મીડિયા હોવાને કારણે આપણે કઈ એનો દુરુપયોગ કરવાનો ન હોય. બિલકુલ સાચી વાત છે. પણ એમણે એ દિવસે બોલાવીને સૂચના આપી મારી નજર સામેના સ્ટાફને કે જય જે બોલ્યો છે ને એનું જુદું બોક્સ કરાવજો. એ સારું બોલ્યો છે અને એ યુવાન છે અને પ્રોત્સાહન. તો ગુજરાત સમાચારમાં બીજે દિવસે જયારે ડ્રોનું કવરેજ આવ્યું ત્યારે એક જુદું બોક્સ આવ્યું. ઘણા બધા પત્રકાર મિત્રોને નવાઈ લાગી કે આવી રીતે કોઈ સાવ જુનિયર ગણાતા, સાવ હજી પાપા પગલી કરતા હોય લખવામાં પણ, અને જેનું કોઈ એટલું મોટું નામ ન હોય, એવા કોઈ સંપર્ક ન હોય, એવું કઈ જેને કહેવાય કે વર્ષોથી ઓળખાણ થઈ હોય, માતા પિતા ઓળખતા હોય, એવું કઈ ન હોય, છતાં એનું આવે તો બધાને નવાઈ લાગી. પછી તો સ્મૃતિબેને મને નિયમ કરી નાખ્યો ડ્રોમાં બોલાવવાનો. પછી તો ડ્રોનું સંચાલન જ મારી પાસે આવ્યું કે સંચાલન જ જય કરશે અને આપણે કોઈ મહેમાનને બોલાવવા નથી. મહેમાન બોલાવે, મહેમાન લાંબા લાંબા ભાષણો કરે, એના કરતા જઈ થોડીક વાતો કરે, એ સાંભળવાની આપણને મજા આવે. તો જ્યાં સુધી સ્મૃતિબેન આવતા થયા ત્યાં સુધી એ ડ્રોની પરંપરા અમારી ચાલી. દરેક નોરતામાં મારે એ સંચાલન કરવાનું અને એમની આજ્ઞા થાય એટલે હું તરત પહોંચી જાઉં. મને બહુ આનંદ થતો. અને એમણે એ સિસ્ટમ કરી નાખી કે ભાઈ જય જે કઈ બોલ્યો હોય એનું એક જુદું, અને હું દર વખતે નવી તૈયારી કરીને જાઉં, ગયા વખતનું જૂનું કરવું એમ નહીં, અને સરસ રીતે મૂક આવે. તો એ અમારો નાતો થઈ ગયા. પછી સ્વાભાવિકપણે એમને મળવાનું તો વારંવાર થયા કરે. હું અમદાવાદ જાઉં ત્યારે મળવાનું થાય અને બહુ પ્રેમથી મળે. ક્યારેય એવું નથી બન્યું કે મને આટલા વર્ષોની અંદર પ્રેમથી ન મળ્યા હોય. અને સરસ વાતો કરે. એમની એસ્થેટિક સેન્સ પણ બહુ સરસ.
એટલે એમને કપડાનો શોખ, એ પટોળા લેવા માટે જાય રાજકોટની અંદર આવે તો. બિલકુલ, એમને મારા ખ્યાલ પ્રમાણે એમને કપડા જ્વેલરીનો ખૂબ વધારે શોખ હતો અને હંમેશા તમે જેમ ઝાજરમાન શબ્દ યુઝ કર્યો છે ને એ પ્રમાણે હું પણ છેલ્લા 12 વર્ષથી અહીંયા કામ કરું છું, એટલે મેં ગુજરાત સમાચારની વાત સાંભળી છે કે જ્યારે મેડમ ઉપરથી નીચે એટલે પ્રેસમાં આવે ત્યારે નીચે જે પણ લોકો હોય ને એ લોકોને બધાને ખબર પડી જાય કે મેડમ આવી રહ્યા છે અને હંમેશા એમનો એક અલગ જ ઠાઠ જોવા મળતો એમ. બિલકુલ બિલકુલ. અને એમને પોતાના વ્યક્તિત્વમાં પણ ઠસ્સો હતો અને એને કેમ નિખારવું એ એમને બહુ સરસ રીતે આવડતું. એમને તમે કહો છો એમ જ્વેલરી, કપડા, એના કલરની પસંદગી, અને અમે ક્યારે એમને લગર વગર જોયા જ નહીં. એ બીમાર પડ્યા અને એમની પોતાની જ અવસ્થા એવી થઈ ડ્રેસિંગ સેન્સ શું હોવું જોઈએ ને, કદાચ જયભાઈ એમની પાસેથી આ વસ્તુ શીખી શકાય એમ. બિલકુલ બિલકુલ. એમને ક્યારે પણ તમે જુઓ ગમે તેટલા થાકેલા હોય, સવારથી સાંજ સુધી એમણે કામ કર્યું હોય, પ્રવાસો કર્યા હોય, છતાં પણ એમની એક એલિગન્સ છે કહેવાય, એ એલિગન્સ એમને જ રહે. એ એમનામાં, અને થાક જેવું તો મેં શબ્દ જ નથી જોયો એમને. એ જ્યારે પ્રવૃત્ત હતા ત્યારે એટલું બધું કામ કરી શકતા, એટલું બધી દોડાદોડી, સવારથી સાંજ સુધી, સવારમાં 5 વાગ્યાથી જાગ્યા હોય તો રાત સુધી કામ કરતા અને બધાને મળે અને બધાને માપી લે. આ પણ એક મારે ગુણ ખાસ કહેવો છે બધાને, એ બહુ ઓછા લોકોમાં હોય છે આ ગુણ, કે કોઈ પણ વ્યક્તિ મૂકે ને, ચાણક્ય જેમ કહેતા કે 7 ડગલા મારી સાથે ચાલો તો મને ખબર પડી જાય કે તમે કોણ છો. તો એવી દ્રષ્ટિ એમની હતી કે કોઈ પણ વ્યક્તિ એમની સામે આવે અને થોડોક સમય જ એમની સાથે રહે કે કામ કરે, તમને ખબર પડી જાય કે આ વ્યક્તિ કેવી છે. વ્યક્તિ કેવી છે એટલે પરફોર્મન્સમાં કેવી છે, એમની કેરેક્ટરમાં કેવી છે એ પણ ખબર પડી જાય. સાચી વાત છે. એ એમની દ્રષ્ટિ હતી, એમની પરખ હતી. એમણે વર્ષો સુધી જે માણસો સાથે કામ કર્યું એમની પણ પરખ હતી. સમાચારમાં પણ એમની એવી બાજ નજર હોય. એમને ક્યાંય કોઈ ખોટું કરતું હોય ને, સમાચારના નામે ખોટું કરતું હોય, ધારો કે કોઈ ખોટી વ્યક્તિને પ્રમોટ કરતું હોય અથવા તો કોઈની કારણ વગરની ટીકા કરતું હોય તો એમની નજરમાં તરત આવી જાય કે આ વ્યક્તિ છે એ સમાચાર પણ આપે છે, ભલે ન્યૂઝના ફોર્મેટમાં આપે છે, પણ આમાં છે કંઈક ગડબડ, અને શોધી કાઢે એની ગડબડ શું છે. એટલે આપણે કહેવાય ને ડિટેક્ટિવ એવી જે નજર હોય, શેરલોક હોમ્સ જેવી. ઇવન જ્યારે ગુજરાત સમાચારમાં કોઈ પણ જ્યારે પ્રિન્ટ થતું હોય, પ્રિન્ટ પહેલા સ્મૃતિબેન દરેક ન્યૂઝ વાંચતા જાતે અને એમાં જોડણીની પણ કઈ ભૂલ હોય તો પણ કદાચ એ ધ્યાન દોરતા કે આમાં આ ભૂલ જઈ રહી છે. બિલકુલ. અને ભાષા ઉપર એમનો સારો એવો પ્રભુત્વ હતો, ભાષા ઉપર. અને આમ કળા રસિક ખરા એટલે સંગીતનું પણ ખૂબ એમને રસ. સંગીતની રાગ રાગણીઓમાં પણ એમને ખ્યાલ આવે. ચિત્રોનો બહુ સારો શોખ, ઉત્તમ કહી શકાય એવા. આજે એમ એફ હુસેનનું ચિત્ર 118 કરોડમાં વેચાયું, એ ન્યૂઝ થઈ ગયા દુનિયા આખીમાં, પણ એ વખતે પણ એવા બધા ચિત્રોનું કલેક્શન એમણે કરેલું છે. એ એમના પર્સનલ કલેક્શનમાં અમુક એવા ચિત્રો છે, પેઇન્ટિંગ છે, જે પોતે રસ લઈને બધું ખરીદતા અને બધું રાખતા. એટલે એમની જે એ પ્રતિભા હતી. અને મારા વ્યક્તિગત રીતે 2-4 વખત એવું પણ બન્યું છે કે કંઈક મેં એવી ઘટનાઓ બની હોય, મેં કંઈક ભૂલ કરી, કોઈ વ્યક્તિને ઓળખવામાં ભૂલ કરી હોય, કોઈ બાબત લખવામાં કંઈક ભૂલ કરી હોય, તો એક માં કેમ આપણને સમજાવે કે જો આ ભૂલ કરી, બરાબર. આપણે નવા હોઈએ તો સ્વાભાવિકપણે આપણે કંઈક ગડબડો કરતા હોઈએ, તો એમને ક્યારેય સામાન્ય સંજોગોમાં એવું થાય કે ઠપકો મળે, કારણ કે એ તો બોસ કહેવાય અને હું તો કર્મચારી નહીં, હું તો બહારથી લઈને રખનારો, એટલે મને તો કાંઈ પણ કહી શકે. પણ એને બદલે વ્યક્તિગત ફોન કરે, મળે, વાતો કરે, બેસાડે. તમને એમ લાગે કે તમારી પોતાની માં જે છે એ કેવી રીતે તમને માર્ગદર્શન કરતા હોય, એવી રીતે તમને કે જય જો આ છે ને આપણી ભૂલ કહેવાય, આપણે આવું કરાય નહીં, હું તો તને ઓળખું છું પણ બીજા કોઈક ન ઓળખતા હોય ને કેવું વિચિત્ર લાગે. આવી રીતે સમજ્યા. એટલે એમ જુઓ ને તો મને એમણે પ્રોટેક્ટ કર્યો છે. એ મારું રક્ષા કવચ પણ હતા એ રીતે કે કોઈ પણ નબળી વ્યક્તિ કે નબળી વાત હોય એનાથી મને ચેતવી દેતા તરત. જયભાઈ, એ બંનેની ખૂબી રહી છે, શ્રેયાંશભાઈ હોય કે સ્મૃતિબેન હોય, આ બંનેની ખૂબી છે કે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિ એમની સાથે કામગીરીમાં જોડાતા હોય છે ત્યારે હંમેશા તમને ફેમિલિયર એટમોસ્ફિયર આપતા હોય છે, ન કે તમને એવું લાગે કે તમે એમ્પ્લોય છો. એબ્સોલ્યુટલી. ભારત માટે તો સાચું જ છે. તમે પણ આ કહ્યું એટલે તમારા માટે એટલું જ સાચું હોય, અને જેણે કામ કર્યું છે દરેકને સાચું હશે. હું તો ત્યાં સુધી કહું કે જે છોડી ગયા છે ને એ પણ ફેમિલી એટમોસ્ફિયર મિસ કરે છે. એવા ઘણા મિત્રો મને મળ્યા છે જે લેખક તરીકે કામ કરતા હોય, પત્રકાર તરીકે કામ કરતા હોય, એમ કે અમે ગુજરાત સમાચાર અમારી કોઈ પણ કારણથી કોઈ બહાર સેટ થયા, કોઈ બીજી જગ્યાએ ગયા, કોઈ બીજે કારકિર્દીમાં ગયા, કોઈ બીજી પ્રકાશનમાં ગયા, પણ એમ કે પેલું જે ફેમિલી વાળું વાતાવરણ છે ને બીજે નથી, એ જરૂર મિસ કરતા હોય છે.
એ ચોક્કસ મિસ કરતા હોય છે, મેં ઓબ્ઝર્વ કરેલું છે અને મારી સાથે વાતો પણ કરેલી છે એવા લોકોએ. તો એ આ શ્રેયસભાઈ અને સ્મૃતિબેન બંનેનું, અને મેં તો એમની એ જે યુગલત્વ જોયું છે, બંને વચ્ચે ટ્યુનિંગ એવું. તમે સમાચારની પસંદગી હોય કે ન્યૂઝપેપરને લગતા કોઈ નિર્ણય લેવાના હોય તો એવું ન થાય કે બંને મિટિંગો કરવી પડે. એક જે નિર્ણય લે ને એને બીજાનું સમર્થન હોય જ, અને એ નિર્ણય એકબીજાના રિફ્લેક્શન કરતા હોય, જાણે બંનેનું એક આમ છે ને કે દો જિસ્મે એક જાન, એવું આપણે શબ્દ વાપરીએ પ્રેમ માટે. તો એવું બંનેનું જાણે દિમાગ એક જ દિશામાં ચાલે. તો એ મેં જોયું, અને આ ન્યૂઝપેપર ગુજરાત સમાચારે જે આવડી મોટી સફળતા મેળવી, એમની પાછળ સ્મૃતિબેન ને શ્રેયસભાઈનું જે યુગલત્વ છે, જે જુદીમાં કામ કર્યું, એનો પણ બહુ મોટો ફાળો હું તો મેં નિરીક્ષણમાં જોયો છે. કારણ કે એવું તો શક્ય ન બને કે એક જ વ્યક્તિ બધા નિર્ણયો લઈ શકે. આવડા મોટા જે એમ્પાયર હોય, આવડું સામ્રાજ્ય હોય, સાચી વાત છે, એમાં એ બંને સાથે મળીને જે કોમ્બિનેશન કર્યું, અને એમની સાથે પછી તો બાહુબલીભાઈ, નિર્મમ, જે પરિવારના બીજા સભ્યો પણ જેમ જેમ મોટા થતા ગયા, આગળ વધતું ગયા, બધા જોડાતા ગયા, અને એ પણ પોતપોતાની રીતે તો બધું આખું જે સામ્રાજ્ય છે એમાં એક ધરી કહેવાય. અને મેં જોયું કે સ્મૃતિબેન છે ને એ સોશિયલ જેને કહેવાય સામાજિક સંબંધોમાં એમાં પણ બહુ જ કાળજી રાખે. કોઈ જગ્યાએ જવાનું હોય, કોઈ કાર્યક્રમ એટેન્ડ કરવાનો હોય, એ કોઈને મળવાનું હોય, કોઈની સાથે વાત કરવાની હોય. મારા માતા પિતા એક જ વાર હું મળવા લઈ ગયો તો એમને બહુ પ્રેમથી મળેલા. મને કાયમ હસતા હસતા કે તું લગ્ન કર તો તારો લગ્નનો જે ખર્ચ છે ને, હું ભલે એમ કે આમ ખર્ચ ન બહુ થાય ઉઠાવતી હોઉં, પણ તારા લગ્નનો ખર્ચ હું ઉઠાવું, હું નક્કી કરું કઈ જગ્યાએ થાય ને હું જ નક્કી કરું કેવા ડ્રેસ પહેરવા. આવી મજાકો કરે મારી સાથે. એટલે આટલી આત્મીયતા અનુભવે, આટલા વ્યક્તિગત થાય. છેલ્લે હું મળવા ગયો ને પછી તો જયારે પાર્કિન્સન થયું ત્યારે તમને ખબર હશે, એ તો જીએસટીવી વાળું જે ઇસ્કોન વાળું ઘર છે ત્યાં શિફ્ટ, એ ખાનપુરના ઘરમાંથી ત્યાં શિફ્ટ થઈ ગયા હતા. તો ત્યારે શરૂઆતમાં તો હજી એ સ્વસ્થ હતા, વાતો કરવા માટે, વિચારવા માટે, ઓળખવા માટે. છેલ્લે એવી પરિસ્થિતિથી મારા પિતાને પાર્કિન્સન હતું, એટલે મને આ બધામાંથી હું પોતે પસાર થયો છું કે એ એવો રોગ છે કે આમ તમને ગંભીર ન લાગે શરૂઆત, પણ એ ધીમે ધીમે છે ને તમારું વ્યક્તિત્વ ખાઈ જાય. તમે જે વ્યક્તિને ઓળખતા હો ને વ્યક્તિ રહે જ નહીં, ખાલી એનું ખોખું રહે. એ મારા પિતામાં પણ જોયું, મારા પપ્પામાં પણ જોયું. પપ્પાનું દેહાંત થયો ત્યારે તો સ્મૃતિબેન સ્વસ્થ હતા, એટલે એમણે મને દિલસોજી પણ પાઠવેલી, અને શ્રેયસભાઈ ને નિર્મમભાઈ તો રૂબરૂ આવેલા વ્યક્તિગત રીતે, અને હું પણ આવવાનો છું. એટલે એવું નથી કે ભાઈ આમાં આ ઔપચારિક ખાલી આપણે ટીવીમાં વાત કરીએ એ ત્યાં જ સંબંધ પૂરા થઈ જાય. તો મહત્વની વાત એ છે કે ત્યારે હું મળવા જાઉં ને ત્યારે ટકોર કરે. બોલો, એ પોતે પથારી વસશે એમ તો બરાબર, બીમારી ખબર પડી ગઈ છે, બીમારી ધીરે ધીરે વધતી જાય છે, એની દવાઓ ચાલુ છે, સારવાર ચાલુ છે, છતાંય ટકોર કરે. તું એકલો શું આવ્યો? કોઈ ગર્લફ્રેન્ડ ગોતી નથી લીધી હજી? આવી મજાક કરે. પછી એમ હસતા હસતા કે જો હજી હું સ્વસ્થ છું, કોકને ગોતવી હોય તો હું તને મદદ કરું, તારે વાત કેમ કરવી? એમાં આવી મસ્તી કરે આપણી સાથે. તમે વિચાર કરો જયભાઈ કે એ લેડીનો વિલ પાવર એટલો સ્ટ્રોંગ હતો કે જ્યારે પથારીવશ હતા છતાં પણ કોઈ પણ એમને મળવા જાય તો એમના નામ સુદ્ધા એમને કહી દે કે તમે આ વ્યક્તિ છો. બિલકુલ બિલકુલ. અરે રાજીપો અનુભવતા. કોઈ એવી વ્યક્તિ જાય એમને ગમતી હોય, મને એનો અનુભવ છે. હું આ મહિનાની પહેલાની દિવાળી ઉપર પગે લાગવા માટે ગયેલો, ખાસ યાદ રાખીને ગયેલો. મને ખબર હતી કે તબિયત હવે લથડતી જાય છે, અને 2-4 વખત એમને હોસ્પિટલમાં જવાનું થયેલું. મેં કીધું આ દિવાળીએ હું રૂબરૂ મળવા જઈશ. તો એમને આમ મને જોઈને હસી પડ્યા, આંખમાં સેજ જળજળી આવી ગયા, અને પછી હવે ત્યારે બોલી નહોતા શકતા, પેલી ટ્યુબ નાખે તો એમણે આમ શ્રેયસભાઈ ને ઈશારો કર્યો. શ્રેયસભાઈ એમ કે ભાઈ હા હું ઓળખું છું, જય વસાવડા આવ્યા છે, મને ખ્યાલ છે. એટલે એ તોય આમ પાછો ઈશારો કરે. એટલે પછી મારા ખ્યાલથી ઈલાબેન હતા, હું ભૂલતો ન હોઉં તો, અથવા તો કોઈ બીજે, હવે મને અત્યારે એ યાદ નથી રહ્યું કોણ ત્રીજું હાજર હતું, પણ એ જે રેગ્યુલર એમની સાથે રહેતા હોય ને, તો એમણે તરત એમ શ્રેયસભાઈને કીધું. એટલે શ્રેયસભાઈ ખિસ્સામાંથી 500 રૂપિયાની નોટ કાઢીને મને આપી. એટલે શ્રુતિબેન આમ ડોકું ધોળું રાજી થઈ. જ્યારે પણ નવું વર્ષમાં જ્યારે પણ એ કર્મચારીઓને મળે કે એમના સગામાંથી કોઈને મળે તો તરત જ શ્રેયાંશ દાદાને કહે કે તમે આમને સકનના રૂપિયા આપો. એ અમારા જીએસટીવી માં પણ એ વસ્તુ બનેલી છે, જે તમે કિસ્સો કીધો સેમ એ જ કિસ્સો અમારા જીએસટીવી માં પણ બનેલો છે કે જ્યારે એમને વ્હીલચેર પર અહીંયા બધાને મળવા માટે લઈને આવ્યા હતા, અને ત્યારે સરને ઈશારો કરીને કહેતા હતા કે બધાને તમે સકનના નવા વર્ષના રૂપિયા આપો. એટલે તમારી વાત ખૂબ સાચી છે. હા બિલકુલ. એટલે આ વિચાર કરો કે આપણે કોઈ વ્યક્તિ છે એ બોલી શકે એવી પરિસ્થિતિમાં નથી, અને એને રાજીપો થાય છે, અને એની સાથે એને યાદ પણ છે કે આ તહેવાર છે, આ સામી વ્યક્તિ જે છે આપણા પરિવારનું સ્વજન છે,
આપણે તહેવારનું એનું શુકન આપવું જોઈએ. એટલે આ એમની ચીવટ, એટલે એમની વ્યવહારમાં ચોખ્ખાઈની પણ એ લાગણી. ખૂબ પાકા હતા. હા, બિલકુલ બિલકુલ. અને એ પણ એક અમે જોયું, અમે કલા સ્મૃતિ સંસ્થાની સ્થાપના કરી. યસ. એ જો શ્રેયસભાઈને જાય, શ્રેયસભાઈનું મેં તો કહ્યું, મેં તો આ વેલેન્ટાઇન્સ ડે કાર્યક્રમ હતો જ્યારે આપણે જીએસટીવી ના આંગણે જ હતો કલા સ્મૃતિનો, તો એમાં મેં બોલેલો છું કે ભાઈ એક એવું યુગલ મારી પાછળ જ રહે છે કે જે આજના પેઢીએ તો પ્રેરણા લેવા જેવી છે કે વેલેન્ટાઇન કેવા હોવા જોઈએ. વાહ. કે શ્રેયસભાઈ વિચાર કરો, આવડું મોટી જવાબદારી અને આવડું મોટું એમનું કામ, એ બધું મૂકીને આમ જે તપસ્વીની જેમ એ એમની આગળ પાછળ જ રહે સ્મૃતિબેન. અને સ્મૃતિબેન ને શ્રેયસભાઈ સતત ભેગા હોય, તમારે પૂછવું ન પડે કે શ્રેયસભાઈ ક્યાં છે. સાચી વાત છે. બેનની સાથે જ હોય. હું પ્રેમરંગ નામનું મારા પુસ્તકનું વિમોચન હતું તો શ્રેયસભાઈને એની નકલ દેવા ગયો. ત્યારે તો સ્મૃતિબેન વાતો કરી શકતા હતા, પથારીમાં હતા, પણ પથારીમાં પછી મારી પાસે એક સરસ ફોટો છે, તો આખું પુસ્તક જોઈ ગયા. એમાં વાંચ્યું, એક બે ભાષાની ભૂલ ગોતી કાઢી કે આ જો આ પ્રિન્ટિંગમાં મિસ્ટેક રહી ગઈ છે ભાષાની ભૂલમાં, અને પછી પ્રેમ વિશે વાતો કરી. તો મેં કીધું તમારા બેનો પ્રેમ જોઈને એમ થાય છે કે આવા પ્રેમ તો જીવનની અંદર કોઈને મળે નહીં. ન મળે. તમે એટલે ત્યારે તો સ્મૃતિબેન વાત કરી શકતા હતા. મને કે અમારા 5 દાયકાનો સંગાત છે. 5 દાયકા પછી ઘણી વખત લોકો એકબીજાથી થાકી જાય, કંટાળી જાય, અમને હજી એકબીજામાં રસ છે. અને ત્યારે બહુ સરસ વાતો થઈ હતી. મને એ તો હું ભૂલી નહીં શકું. 2 કલાક લગી અમે બેઠા, 2 કલાક. અને 2 કલાક અમે ખૂબ એમણે વાતો કરી, જીવનની વાતો કરી, પોતે યુવાન હતા એ સમયની વાતો કરી, કેવી રીતે એમણે આ બધામાં રસ લીધો એની વાતો કરી. તો મને તો એ બધી પ્રસંગ ત્યારે ખબર નહોતા, પણ કુદરતી ખીલી ગયા હતા ત્યારે. એ પ્રેમની વાતમાંથી પોતાના જીવનમાં કેમ ભેગા થયા, કેમ સાથે થયા, કેવા કેવા સંઘર્ષોમાંથી પસાર થયા. આજે આપણે જે જોઈએ છીએ ગુજરાત સમાચાર, એ તો એક મોટી બ્રાન્ડ છે, પણ એ ઘડવા માટે કેવા કેવા સંઘર્ષો હતા. શાંતિભાઈએ જયારે શરૂ કર્યું ત્યારથી શરૂ કરીને બધી જ વાતો અમારે એ વખતે, એટલે કુદરતી એમનો આમ જેને કહેવાય ને અંદરનો એક ઉમળકો બહાર નીકળ્યો. તો મેં એમને કહ્યું, મેં કીધું સ્મૃતિબેન તમારે હજી તો તમારું બધું યાદ છે તમને, તમે બોલતા જાઓ તો હું તમારી કથા લખી દઉં. વાહ. તો મને કહે કે ના, આમાં મને રસ નથી, મારે આપણી જાતને પ્રોજેક્ટ નથી કરવી, હું તો તને ખાલી વાત કરું છું શું શું હતું. મારી જાતને મારે આવી રીતે પ્રોજેક્ટ નથી કરવી કથા લખીને. તો મેં એમને કહ્યું, મેં કીધું ભાઈ ના, મારે તો એક પુસ્તક લખવું છે, તમે મને પરમિશન આપો તો કે ભાઈ તમે બંને કેવી રીતે આ ઊભું કર્યું અને કેવી રીતે તમારું જીવન એકબીજા સાથેનું અનુસંધાન જોડાયું. તો હસી પડ્યા, જવાબ ના આપ્યો, હાય ન કીધી, ડાય ન કીધી, પણ હસી પડ્યા. પણ જયારે કલા સ્મૃતિ શરૂ કરી શ્રેયસભાઈ, એમની સંસ્થા, કે ભાઈ એમને કળામાં બહુ રસ હતો, તો ચાલો હજી છે, તો સરપ્રાઈઝ એ રહ્યું કે અમે જયારે એમનો લોગોનું અનાવરણ કરીને સંસ્થાની શરૂઆત કરી ત્યારે વ્હીલચેરમાં પણ વ્હીલચેરમાં આવ્યા. યસ. અને એ અમારી એવી યાદગાર મુલાકાત કે ત્યારે એ હજી ઓળખી શકતા હતા બધાને, વાત તો નહોતા કરી શકતા, પણ બેઠા, મેં એમને પગે લાગ્યો, મારે માથે હાથ મૂક્યો, પુષ્પગુચ્છ મેં આપ્યો, તો એમણે મને પાછો બોલાવી આમ ઈશારાથી, અને પોતાના હાથમાં જે પુષ્પગુચ્છ હતો એ ધૂતતા હાથે મારા હાથમાં પાછો આપ્યો, એટલે મારું અભિવાદન કરતા હોય એવી રીતે. તો મેં એમના આશીર્વાદ લીધા. એટલે મેં એમને કહ્યું, અને મનોમન પણ મેં એવું સંકલ્પ કરેલો છે કે આપણે સ્મૃતિબેનની સાક્ષી આ સંસ્થાને આગળ વધારવાની છે. છેલ્લે બસ વેલેન્ટાઇન ડે ની રાત્રે મોરારી બાપુ ખબર કાઢવા માટે આવેલા. પ્રિય મોરારી બાપુને ખ્યાલ આવ્યો કે ભાઈ સ્મૃતિબેનની તબિયત છે, આવી છે, તો એમણે નક્કી કર્યું કે હું રૂબરૂ જઈને ખબર કાઢી આવીશ. મને બાપુના તરફથી ફોન આવ્યો કે ભાઈ તમે જ્યાં હો, કારણ કે મારો કાર્યક્રમ છે તો જાહેરમાં હતું બધે સોશિયલ મીડિયામાં, તો એમ કે તમારો કાર્યક્રમ પૂરો થાય પછી હું આવું તો તમે પણ હાજર હો તો તમને અનુકૂળ રહે. તો બાપુ આવ્યા, અને ત્યારે સ્મૃતિબેન એકદમ પથારીવશ. ત્યારે મને બહુ અફસોસ થયો, કારણ કે એ આંખો પણ ખોલે નહીં, એકદમ સુતેલા હતા. અમે બધા ઉભા રહ્યા, અને આપણે એમની કાયા જોઈએ તો એ ખૂબ છેલ્લે તો કૃશ થઈ ગઈ હતી પેલી. એટલે આપણને એમ લાગે કે કેવું જાજરમાન વ્યક્તિત્વ. બાપુ બોલ્યા, બાપુ એમને પેલા મળેલા છે, તો બાપુ એમ કીધું કે ભાઈ એમને જે શાંતિ ને પ્રસન્નતા જે છે એ એમની રહે એવી પ્રાર્થના હું કરું. પછી તો બેઠા અમે સાથે, શ્રેયસભાઈ, નિર્મમભાઈ, એમનો પરિવાર, નિર્મમભાઈના સંતાનો બધા આવેલા. તો એ અમારી છેલ્લી મુલાકાત રહી. પછી તો એ હોસ્પિટલાઇઝ હતા થોડો સમય, વચ્ચે હું એકવાર આવ્યો ત્યારે હોસ્પિટલમાં હતા, એટલે ત્યારે એમને મળવાનું થયું નહીં. અને પછી સમાચાર મારે આમ ફોનથી તો શ્રેયસભાઈ ને નિર્મમભાઈ સાથે વાતો થતી હોય, તો સમાચાર એવા હતા કે ભાઈ થોડી તબિયત પહેલા કરતા પણ વધારે લથડી છે. અને મેં કહ્યું એમ, મારા પિતાને પાર્કિન્સન હતો, એટલે મને ખબર છે કે આ રોગ કેવી રીતે ધીમે ધીમે હપ્તાવાર આપણું હીર છે ને ચૂસી લે.
તો એ એવો રોગ છે. તો અને બહુ મેં એવું પણ જોયું છે કે જે મગજથી કે એનાથી બહુ કામ લેતા હોય ને એવા લોકોને ભવિષ્યમાં કદાચ આવો થઈ શકે એવું મારા પિતાશ્રીમાં મેં જોયું. બે થોડુંક ત્યારે રિસર્ચ કર્યો એમાં જોયું. તો એ તો ઠીક છે, નિમિત્ત છે, પણ એ જે જીવન જીવી ગયા ને, મૃત્યુ છે ને એ તો ક્ષણની વાત છે. જીવન વર્ષોમાં પસાર થાય છે, મૃત્યુ તો ક્ષણમાં જ પૂરું થાય છે ને. સાચી વાત છે. મૃત્યુ તો વર્ષોથી નથી આવતું. જી જી જી. એક જ ક્ષણમાં મૃત્યુ થઈ જાય છે. એટલે મૃત્યુ તો એક ક્ષણમાં વ્યક્તિ છે એ આમ જુઓ તો આપણા સંસ્કારની ભાષામાં કહીએ તો વ્યક્તિ જેવી વ્યક્તિ ધુમાડો થઈ જાય એ એક ક્ષણની વાત છે. બિલકુલ. પણ જીવન જે માણસ જીવે છે એ વર્ષોમાં જીવે છે. એ વર્ષોમાં જે જીવન જીવે છે એમાં જેમ તમે યાદ કરો છો અત્યારે, હું યાદ કરું છું અત્યારે, આ તો ધક્કામુક્કી એમ થાય છે મગજમાં કેટલી વાતોની, સ્મરણોની. અને એ જે જીવન એ જીવી ગયા ને એવા કેટલા લોકો હશે જેમના ઉપર એમણે છાપ છોડી હશે. એ કેટલા લોકો હશે જેમને એમણે મદદ કરી હશે. કેટલા લોકો હશે જેમને જેમ મને કહ્યું એમ હાથ પકડીને ઉપર લઈ ગયા હશે. ખૂબ સરસ અજયભાઈ, અમારી સાથે આપ જોડાયા અને જે સંસ્મરણ વાગડ્યા એ બદલ આપનો આભાર. નમસ્કાર.